હેલો ફ્રેન્ડ્સ, રિનલ ટેસ્ટી ટ્રીટ્સમાં આપનું સ્વાગત છે. બેકરી જેવી નાનખટાઈ ઓવન ન હોય તો પણ કઢાઈમાં બનાવી શકાય છે. તો આજે આપણે સોફ્ટ અને ટેસ્ટી નાનખટાઈ કઢાઈમાં બનાવીશું. સૌપ્રથમ આપણે પ્રીહીટ કરવા માટે એક કઢાઈમાં મીઠું એડ કરીશું. મીઠાના બદલે રેતી પણ એડ કરી શકાય. હવે તેના ઉપર નોનસ્ટિક પ્લેટ પર ઘી લગાવી તેને 10 મિનિટ કાંઠા પર મૂકી દઈશું. કઢાઈ પ્રીહીટ થાય ત્યાં સુધી નાનખટાઈનું મિક્સચર તૈયાર કરી લઈશું. તેના માટે એક બાઉલમાં અડધો કપ ઘી, અને 1 કપ દળેલી ખાંડ એડ કરી તેને વિસ્કરથી બરાબર ફેટી લઈશું. અહીંયા આપણે થીજેલું હોય એવું ઘી લેવાનું છે. જો પીગળેલું ઘી હોય તો થોડી વાર ફ્રીજમાં મૂકી દેવું. હવે આ મિક્સચર ફ્લફી થાય ત્યાં સુધી ફેટવાનું છે. લગભગ 2 થી 3 મિનિટ સુધી આ મિક્સચરને આપણે ફેટી લઈશું. હવે આપણે જોઈએ તો આ મિક્સચર એકદમ ફ્લફી થઈ ગયું છે. હવે 1 કપ મેંદો લઈને ચાળી લઈશું. તેમાં અડધો કપ બેસન, એક કપના ચોથા ભાગ જેટલો ઝીણો સોજી પણ ચાળી લઈશું. હવે તેમાં અડધી ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી બેકિંગ સોડા, ચપટી મીઠું, અડધી ચમચી વાટેલી એલચી પાવડર એડ કરી દઈશું. હવે આ બધું મિક્સ કરી લોટ બાંધી લઈશું. લોટ વધારે નરમ લાગે તો 1 થી 2 ચમચી મેંદો એડ કરી લઈશું, અને જો વધારે કઠણ લાગે તો 1 થી 2 ચમચી ઘી એડ કરી લઈશું. હવે આપણો નાનખટાઈનો લોટ તૈયાર છે. તેના નાના નાના લુવા બનાવી અને તેને હાથેથી બોલ બનાવી દઈશું. બદામ પિસ્તાની કતરણ બધી નાનખટાઈ પર લગાવી દઈશું. હવે આ પ્લેટને કઢાઈમાં બેક કરવા માટે રાખી દઈશું. અહીં ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ માટે બેક કરી લઈશું. 10 મિનિટ થાય ત્યારે વચ્ચે ચેક કરી લેવું.
હવે આપણે જોઈએ તો નાનખટાઈ એકદમ સારી રીતે બેક થઈ ગઈ છે. બેકરી જેવી જ નાનખટાઈ બનીને તૈયાર છે. તો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.